જંગલમાં લાકડા કાપતા હોય તેને શું કહેવાય છે? ચાલો જાનવી, હલ્દ્રો, રાજીવ, જય. સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? વિરાજ, હિના, ગ્રેન્સી. નીચેનામાંથી કયા સંગીતના સાધનમાં તારના ધ્રુજવાની સુરીલો અવાજ ઉત્પન્ન થાય છે? ઢોલક, ગિટાર, મૃદક કે વાંસળી? હાલ બોલ. પાછળ કાજલ, કિરણ, ચાલ ધ્રુવ. તંગ ચામડાના પડદાને ધ્રુજાવી સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? વાંસળી, મોરલી, ઢોલક કે પાવો? હિના, ચાલ. વિશાલ, વિરાજ. મોંમાંથી ફૂંક મારીને આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ છીએ? ચાલો ધ્રુવ. ગરમ હવા માટે શું સાચું છે? ઉપરથી નીચેથી ઉપર તરફ જાય, ઉપરથી નીચે તરફ જાય કે બંને તરફ જાય? કિરણ, નીચેથી ઉપર જાય. સરસ. હૃદયના ધબકારા માપવા માટે ડૉક્ટર ખાલી જગ્યા નામના સાધનનો ઉપયોગ કરે છે. ચાલો અર્ચના, ધ્રુવ. સંગીત નામનું સાધન લાકડાની દાંડી અથવા હાથ થાપટ વડે વગાડવામાં આવે છે. હિના, રેન્સી, કાજલ, કિરણ. હથિયારો લાકડા કાપવા માટે કયા હથિયારનો ઉપયોગ કરે છે? પ્રેમ, વિરાજ, ગોપાલ, હિના, કુહાડી. સામાન્ય સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિ 1 મિનિટમાં કેટલી વાર શ્વાસોશ્વાસ કરે છે? બોલ. બીજો પ્રશ્ન. મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ કોણ હતા? ચાલો હિના, કિરણ. ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા? કેવું? ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે? ચાલ આયુષી, જાનવી, વિશાલ. મીઠાઈ લેવા તમે કોની દુકાને જાશો? પાલક નીચેનામાંથી કયું કાર્ય કરે છે? માલધારી ખેંચવાનું, મીઠાઈ બનાવવાનું, ગાય ભેંસ રાખવાનું કે માટલા બનાવવાનું? ચાલજે પ્રેમ. તમારે વાળ કાપવાના છે, તમે કોની પાસે જશો? ચાલ વિશાલ. ગંદા પાણી અને એઠવાડનો નિકાલ ક્યાં કરવો જોઈએ? ગંદા પાણી અને એઠવાડનો નિકાલ ક્યાં કરવો જોઈએ? બોલ. સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે
નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય? જાહેર સ્થળોએ ગંદકી કરવી, કચરો ગમે ત્યાં ફેંકવો, ખુલ્લામાં શૌચક્રિયા કરવી કે આપેલ ત્રણેય? હાલ બોલ. આપેલ ત્રમાણ. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સફાઈ માટે સફાઈ કામદાર કામ કરતા, ન ગમતું ગામ છોડી દેવાની છૂટ, આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ બધા જ પ્રકારના કામ કરતા, શૌચાલયની સફાઈ માટે માણસો રોકેલા હતા. હાલતના